રાજકોટમાં આગામી તારીખ 25ના રોજ વડાપ્રધાનના હસ્તે એમ્સના હોસ્પિટલ બિલ્ડિંગના ઉદ્ઘાટનનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે કે જેમાં મનપા હસ્તક રહેલી અટલ સરોવર અને સ્માર્ટ સિટીનું લોકાર્પણ થવાની શક્યતા છે। જો કે હજુ પણ આ પ્રોજેક્ટની 10%થી વધુ કામગીરી બાકી હોવાથી તે પૂર્ણ કરવા દોડધામ મચી છે। લોકાર્પણ કાર્યક્રમમાં ફાઇનલ થયો નથી, છતાં મ્યુનિસિપલ કમિશનરે 33થી વધુ એન્જિનિયરોની નિમણૂક કરીને 10 દિવસમાં કામ પૂર્ણ કરવા માટે આદેશ આપ્યા છે। યુદ્ધના ધોરણે બાકીની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે। મળતી માહિતી અનુસાર મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે આ કામ તાત્કાલિક પૂરું કરવા માટે 2 સિટી એન્જિનિયર, 2 ઇન્ચાર્જ સિટી એન્જિનિયરો સહિત 33 એન્જિનિયરોની આ કામો માટે નિમણૂક કરી છે। અટલ સરોવર તેમજ રોબોસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લોકાર્પણ તારીખ 25/2ના રોજ વડાપ્રધાનના હસ્તે થવાની શક્યતા હોય ત્યારે અધિકારીઓને વધારાની કામગીરી સોંપીને બાકીના કામ પૂર્ણ કરવા માટે કમિશનરે લેખિતમાં હુકમ કર્યો છે। ચાલુ કરી દીધું છે એવું ન કહી શકાય કે પાણી નથી, એમ પાણી પૂરતા પ્રમાણમાં સરોવરની અંદર અટલ સરોવરમાં ભરાઈ જશે। ત્યાં અમે પાણીની પાઇપલાઇન જ આપેલી છે, કાયમી પદ્ધતિ મુજબ જ અમે નવો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેં જેમ કીધું એમ સ્માર્ટ સિટીનો મતલબ જ એ થાય કે જે સ્માર્ટ સિટીના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ એમાં પાણી ભરવામાં આવશે। 477 MLDની કુલ ક્ષમતાવાળું અટલ સરોવર છે અને પાણી ભરાઈ જશે। ખૂબ સારી વસ્તુ છે, ત્યાં સારા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃક્ષો વાવશે, BRTS રૂટ બનાવવામાં આવ્યા છે। એક વખત જોવું અને જાણવા જેવું નજરાનું સ્માર્ટ સિટીનું 25મી તારીખે લોકાર્પણ થઈ રહ્યું છે। અટલ સરોવર અને સ્માર્ટ સિટીનું ખાસ કરીને પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ કઈ રીતનું આખું આયોજન છે, કઈ રીતની તૈયારી? આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે રાજકોટની ધરતી ઉપર પધારતા હોય ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનેકવિધ અલગ અલગ વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ। એ અનુસંધાને રાજકોટનું જે નજરાણું કહી શકાય એવું સ્માર્ટ સિટી, કે જે ગુજરાતનું સૌથી પહેલું એક સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ રાજકોટ મહાનગરપાલિકાએ ગુજરાત સરકારની દેનથી અમે લોકોએ ખાતમુહૂર્ત કર્યું હતું અને એનું આજે હવે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ। માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના કરકમલોથી અટલ સરોવર અને સ્માર્ટ સિટીનો આખો પ્રોજેક્ટ 25મી તારીખે અમે લોકોએ રાજકોટની જનતા સમક્ષ ખુલ્લું મૂકવા જઈ રહ્યા છીએ। ખાસ કરીને અટલ સરોવર અને નવું રસ્તો કેવી કેવી સુવિધા છે, ત્યાં કઈ રીતના આખું ડેવલપ કરે? 2047નું ભારત કેવું હશે એને આવરી લેવામાં આવ્યું છે। નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નવી ટીપીઓ, નવી ટીપી, નવા રોડ રસ્તા, વિદેશમાં જે આપણે જોઈ શકીએ છીએ એવા 200 ફૂટના રોડો ઇન્ટરનલ સ્માર્ટ સિટીમાં મૂકવામાં આવ્યા છે। મારા ધ્યાનમાં આવ્યા મુજબ એક સર્કલ તો એવું છે કે જે આખું ક્રિકેટના સ્ટેડિયમ જેવું તો એક સર્કલ સ્માર્ટ સિટીમાં મૂકવામાં આવ્યું છે। નવું રેસકોર્સનું ડેવલપમેન્ટ છે, એક વખત ખુલ્લું થઈ જશે પછી રાજકોટની જનતાને હું ખાતરી આપું છું કે તમને લોકોને જવું ગમશે। આજથી વર્ષો પહેલાં જ્યારે રેસકોર્સનું જ્યારે આપણું આ હયાત રેસકોર્સ જ્યારે નિર્માણ પામ્યું એના કરતાં અનેક ગણું સારું અને ચડિયાતું, લોકોને મજા આવશે, પોતાના પરિવારજનો સાથે નવા રેસકોર્સમાં આનંદ માણશે એવું અટલ સરોવર છે, એવું નવું રેસકોર્સ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યું છે। માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના કરકમલોથી 25મી તારીખે લોકાર્પણ બાદ જે થોડા ઘણા નાના મોટા કામો જે બાકી છે, ખાસ કરીને અટલ સરોવરનું જે ચકડોળનું કામ બાકી છે, એ કામ પૂર્ણ થાય અમે લોકો ખુલ્લું મૂકશું। ખાસ કરીને સરોવરમાં પાણી નથી અત્યારે, પાણી